હાલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી। તો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને અત્યારે આપણે જઈશું મારા પપ્પાના ઘરે કામરેજ। અને જો જતા હતા રસ્તામાં કેનાળા મેલડીમાનું મંદિર આવ્યું છે, તો જય મેલડીમાં બધા મિત્રોને। અને જો મેલડીમાના ભક્તો બધા આજે રવિવાર છે, તો મેલડીમાના દર્શન કરવા આવ્યા છે, કેમકે રજા હોય એટલે જો બધા મેલડીમાના દર્શન કરવા આવ્યા છે। અને રસ્તામાં આવ્યું આપણે પાસોદરા ચોકડી, તો તમે જોઈ શકો છો, જો અંદર પાસોદરા ચોકડી જવાય, અંદરના ચોકડી છે, આપણે જવાનું છે કામરેજ। અને રસ્તામાં જો આવ્યા કેળા, તો નિત્ય મેં વેન કર્યું કે મારે લેવા છે કેળા, તમે ઊભી રાખો, કેળા ખાવા છે। તો જો ગાડી જબરદસ્તી એને ઊભી રખાવી અને આપણે ગયા કેળા લેવા। તો તમે જો એ ભાઈ કહેશે 60ના દર્શન, તો મેં કીધું 50ના દઈ દો તો લઈ લઈ। તો જો એણે કીધું હા વાંધો નહીં લઈ લ્યો, તો આપણે લઈ લીધા 50ના કેળા અને હાલતા થયા। અને આગળ કામરેજ આવ્યું અને આવો કંઈક નજારો છે, રસ્તો છે ગામડા જેવો, તમે જોઈ શકો છો। અને મહેમાન પૂગી ગયા છે સસરાના ઘરે, તો જો એ પીવે છે પાણી, તમે જોઈ શકો। અને જો મારા મમ્મીને દશામાનું વ્રત હતું, તો આપણે કીધું પહેલાં દશામાને પગે લાગેલી, તો જય દશામાં અને બધાય મિત્રોને જય દશામાં, હર મહાદેવ, જય માતાજી। અને જો દર્શન કર્યા અને નીતુ વિહુબેન ઉઠીને આવ્યા, તમે જોઈ શકો છો। આપણે એને રમાડવા લાગ્યા, કોશિશ કરીશ પણ આપણી પાસે કાંઈ આવતી નથી, કેમ કે હવે મોટી થઈ ગઈ છે એટલે ઓળખવા શીખી ગઈ છે, એટલે જો કોઈ પાસે જતી નથી। ને જો આવી એટલે આપણે રમાડવા લાગ્યા, ઘડીક ખોલાઈ તો આવી ગઈ, તો આપણે એને રમાડવા લાગ્યા। અને વિહુની ચોટલી જો કેવી મસ્ત ફ્લાવર જેવી કંઈક અલગ સરસ મજાની ચોટી આવે છે એને, અને રમાડવા લાગ્યા છે। અને નિત્યમ જો એના રમકડાથી રમે છે, અને મહેમાન પીવે છે ચા, જો તમે મહેમાનને ચા બનાવી દો, મહેમાન પીવે ચા। અને આને જો રમવા આવું છે છોકરા ભેગું, અને આ જો મસ્ત મજાના કિલકિલાટ રમકડાથી બે રમે છે। જો વિહુ તો અહીં જોવે છે કેમેરામાં શું છે, જો નિત્ય બહુનો ફોન આવ્યો, વિહુને કહે છે વાત કર ફોનમાં। જો આ બાળકો જો છોકરાને ભાળી ગયા એટલે આવ્યા રમવા, અને આપણે પી લીધો ચા। હું તો ચા પીતી નથી, પણ મારી મમ્મી કહે થોડોક પી લે તો પી છીએ। અને શેરીમાં જો આવો કંઈક નજારો છે સરસ મજાનો, આજનો વરસાદ કંઈ છે નહીં, વાતાવરણ સરસ છે। અને ગટી જો હું તપાસ કરતી છે શેરી ઊભી ઊભીને, બાળકો જો હસતા હસતા કેવા મસ્ત રમતા રમતા આવે છે, અને આ ગટી કંઈક તપાસ કરે છે। અને જો મારા ભાભી બનાવે છે પૂરી, અને મારા મમ્મી તળે છે, તો જો ગેસ ઉપર મૂકી દીધું છે તેલ પૂરી તળવા, અને તેલ કાંઈ હજી આવ્યું નથી। અને જો મસ્ત મજાની પૂરી બનાવે છે, અને જોઈ તો તેલ સરસ મજાનું આવી ગયું છે, અને પૂરી જો ફૂલીને દડા જેવી સરસ મજાની તળે છે અમારી કૃષ્ણા ભાભી। અને મારા પપ્પા જો વિહુને ખવડાવે છે પૂરી, તો વિહુબેન જો ખાય છે પૂરી। અને મારા મમ્મી જો બપોરે દશામાનો થાળ ધરે છે, તો જો પૂરીને બધું બનાવી નાખ્યું, દૂધ પૂરી બનાવ્યા, અને ચાકને એવું દશામાને થાળ ધર્યો છે આપણે બપોરનો, તો જો થાળ ધરી અને પછી જમવા બેસવું એવું છે। માતાજીને પહેલાં થાળ ધરી દે મારા મમ્મી, અને આરતી કરી નાખે, અને પછી આપણે જમવા બેસવું। જો મારા મમ્મીએ પ્રગટાવ્યા દીવડા દશામાના, અને હવે સરસ મજાની માતાજીની આરતી થશે। મારા મમ્મી હમણાં કરશે આરતી સરસ મજાની, તમે જોઈ શકો છો। અને બધા મિત્રોને જય દશામાં। જો દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી દશામાતની થાય, આરતી મીનાવાડા ધામમાં થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી દશામાની થાય, દીવડા જગમગ જગમગ થાય, જય દિશામાં। તો જો મસ્ત મજાની મારી મમ્મી આરતી કરી નાખી છે, અને જો જય મહાકાળીમાં, જય હિંગળાજમાં, જો મંદિરમાં બેઠા છે। અને અહીંયા જો 4 પાનનું બીલીપત્ર છે, મારા પપ્પા બતાવે છે, 1 પાન મને દેખાણું, તો પાપા બતાવે છે કે અહીંયા છે એમ, તો બરાબર સાચું, બહુ મસ્ત। અને જો દશામાં મારા મમ્મી થાળ ધરી દીધો, આરતી કરી નાખી, અને પગે લાગી છે। અને આ સાઈડ જો મહેમાન બેસી ગયા જમવા, બપોરા કરવા, તો ચાલો તમે બધા બપોરા કરવા। અને જો બપોરા કરી અને થોડોક આરામ કરીને આપણે થઈ ગયા ઊભા। અને હવે કંઈક જો અમારે દીશુ ભાભી વાળે છે કસરું, અને જગાભાઈ ફોન ઘૂમડ થયા છે, કંઈક ઘૂમડે છે ફોન। અને આ સાઈડ શેરીમાં જો રોંઢાનો કંઈક આવો નજારો છે, કાકા બે ગયા ખુરશી નાખીને, બેનડિયું બે ગયું હોટલે, તમે જોવો છો। અને દીશુ ભાભી રોંઢાનું કસરું કાઢે છે, અને આ સાઈડ શાળા બનેવી જો ફોનમાં કંઈક ગોતે છે, ઘૂમડ પણ કંઈ મળતું નથી। અને વિહુબેન જો
ઘોડિયામાંથી ડોકા કાઢે છે, ટકુક ટકુક જોવે છે. જો આજે આપણે આવ્યા છીએ એટલે હોતી નથી અને મજા આવે છે, કેમ કે નિત્યમય છે આરે, એટલે છોકરાને વધારે મજા આવે તો એવું કંઈક છે. અને નિત્યમ જો આ બાજુ બબલાનો ઉપાડ કરે છે કંઈક હવે મામાના ઘરે, અને આ બાજુ કંઈક ગોતે છે પણ કંઈ મળતું નથી એવું લાગે છે. અને જો કૃષ્ણા ભાભી અમારા મંદિરિયામાંથી ફૂલ બૂલ લઈને અને ઉતારીને અને મસ્ત મજાની કંઈક કરે છે. અને આપણને રોંઢાની લાગી ભૂખ તો રોંઢો કરવા બેસી ગયા. તમે જો પૂરી હતી અને સૂકી ભાજી હતી અને મસ્ત મજાનું મેથીવાળું મરચું આપણે ઉપાડ કર્યો છે. અને જો આ સાઈડ રોંઢાનો સા બની ગયો છે. તો મારા મમ્મી જમાઈને પાસે સા મહેમાનને, તો મહેમાનને ચા પીધો અને જો અમે બધા બેઠા છીએ. ટીંકુ ખાવું કરે છે કંઈક. અને હવે આપણે નીકળી ગયા ઘરે. તો ચાલો હવે જો ઘરે જઈએ છીએ. રસ્તામાં નીકળી ગયા, અડધે પૂગી ગયા છીએ. પરેશ આકે છે ફલમ અને હું બેઠી છું પાછળ. હાથમાં છે છત્રી, કેમ કે વરસાદ આવે તો છત્રી તો હારે જોવે જ તે, તો આપણે છત્રી રાખી છે અને જઈએ છીએ હવે ઘરે. તો જો મસ્ત મજાનું આવું કંઈક વાતાવરણ છે, સરસ મજાનું લીલુંછમ ઝાડવા, વરસાદ જેવું આમ થોડું થોડું વાતાવરણ છે પણ વરસાદ કંઈ છે નહીં. અને આ જો અમારે રવિવારે સુરતને એવું ટ્રાફિક તો નથી પણ સિગ્નલ પડ્યું એટલે ટ્રાફિક થાય તો સિગ્નલ ખુલી ગયું. અને હવે આપણે ચાલવા લાગ્યા ઘર સાઈડ. તો જો નીકળી ગયા અને રિંગ રોડે પૂગ્યા. રિંગ રોડનો કંઈક આવો કંઈક નજારો છે સરસ મજાનો. જો લાઇટિંગ બાઇટિંગ સરસ મજાની 7 વાગી ગયા છે એટલે થઈ ગઈ છે એવું લાગે. 6:30 થયા છે તો સરસ મજાની લાઇટિંગ ચાલુ કરી દીધી છે અને સરસ મજાનું વાતાવરણ કંઈક છે. અને ચાલો મારો વિડીયો અહીંયા પૂરો કરી છીએ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.